નહીં તમને કહું. હા બોલ. કાલ મારા ભાઈ માટે છોકરી જોવા ગયા હતા, એ તમને ગઈ નહીં? હા હો, મને તો ગઈ નહીં. તો હા પાડી દેવી છે. તું મારી આ પાડ દે પછી તારો કઈ વાંધો નહીં રહી જાય. એ તમારી વાત નથી કરતી, મારા ભાઈની વાત કરું છું. એમ ચોક પાડતી હોય તો જોયું તમને હું માથું દાબું ને તો જ મટે. હા સાચી વાત તારી હો. ઝેરનું મારા આમથી ઝેર જ હોય. તું જ માથું દુખાડે છે, તું જ ઉતારે છે. શું કરસ તું? લસણ ફૂલું કેમ? તે કહું હાલના જ બહાર જમી આવી. કેમ તમને મારા નથી ભાવતું? એ ભાવવાનું એવું કાંઈ નથી. પછી ઠંડી વધારે ને તે વાસણ ધોવાની હા ઈચ્છા જ નથી થતી મને. હાલના જમી આવી. એની લગ હું કાંઈ ન જોઉં તારું મોઢું ચડેલું છે. શું થયું? કાલ હું બજારમાં ગઈ હતી ને તો મને એક ડ્રેસ. બીજા ભલે ચડેલી વાત માતાજી સુખી રાખે યાર. કઈ ઉપાધિ ન કરતી. એ કોઈ ગીત નહીં ગાવ. નહીં ગા ને તો જ ખોલું પટી. किरीश का सुनने का गाना बाय बाय टाटा. अरे क्या क्या करूं मैं? આય તમને કહું, હા બોલ. આપણો પંખો બંધ થઈ ગયો છે ને તો કોઈ ઇલેક્ટ્રિશિયન ને બોલાવીને પંખો રિપેર કરાવી નાખજો ને. પંખો બંધ થઈ ગયો એમાં શું ઇલેક્ટ્રિશિયન બોલાવા? હું કરી નાખીશ. કેમ તમે ઇલેક્ટ્રિશિયન ભણેલા છો? ભણેલા નથી પણ આ યુટ્યુબ માં જોઈ જોઈને થોડુંક શીખી ગયો. લે એવું? આ તો હારે આપણું નીચરે રિપેર કરી નાખજો ને. કઈ વાંધો નહીં, બે રિપેરિંગ કરી નાખી તો આપડા પાના પકડ કાઢ હાલ. હા. હાલો સ્વિચ પાડ એટલે પંખો ચાલુ. हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या मेरा जिंदगी बर्बाद हो गया. તમે કાલ રાત્રે નીંદરમાં મને કેટલું બધું બોલતા હતા. તો શું અમારા નિંદરમાં નહીં બોલવાનું? હાલો ભરત, હું જાઉં છું હો. જા ભલે પણ ધીમે ધીમે આવજે હો. પણ મારે ક્યાં એક્ટિવા લઈને જવું છે? પણ હું એક્ટિવાની વાત કરતો નથી. તો હે ભરત, તમને ખબર છે મા બાપના કરેલા કર્મોનું ફળ એના સંતાનોને નહીં પણ ભોગવવું પડે. હા ખબર છે ને. અને ક્યારેક ક્યારેક જમાયું એ પણ ભોગવવું પડે. એટલે તમે કેવા શું માગો? આ ભોગવું જ છું ને હું હજી. तेरा तो गेम बचा. અરે આ બળતરાની દવા પણ મને ક્યાં કઈ થાય છે? હવે થાય છે. કેમ? આ ભરતભાઈ આશાબેન આટલું 2 તોલાનું ચેન લાવ્યા. એ આશાબેન તને હાઈ જે કહેશે ને તો એ બળતરા થઈ છે. લઈ લે. એક વાત કહું, હા બોલ. હું લગ્ન કરીને આવી ને પછી તમારે સારું થયું. એટલે તમારા પાસે સકોરું નહોતું. એમ હા, તો એક કામ કર, થોડા દી તારા પગલા હે ને તારા પિયર પાડીએ જા એટલે એ બધાની સારું થઈ જાય. અય સાંભળો ને, શું હે બોલ ને. મને આપણા વિડીયો જોતા એવું લાગે છે કે એક દી હું મોટી એક્ટર બને. મોટું તો તારું ટ્રેક્ટર જેવું છે. ટ્રેક્ટર બનવું છે. આમ કામ કઈ શાળામાં જા ચા બને આપણે બસ. ટ્રેક્ટર બનવું છે. અરે દીદી કેટલી વારમાં આવો છો? અરે બસ જો હું તૈયાર થઈ ગઈ છું ત્યાંથી જો તૈયાર થાય ને એટલે નીકળી. અરે જલ્દી આવો ને યાર. હા એ બધું પૂછ પેલા મને એમ કે લગ્નની તૈયારી કેવી ચાલે છે? અરે એ બધું તો જોરદાર હાલે છે. ફોટોગ્રાફર માં કોને બોલાવ્યો? અરે દીદી એમાં ફોટો વાળાની શું જરૂર છે? જીજાજી છે ને એ આખા લગન નહીં બતાવી દે એની રીલમાં. જાનું હું બજારમાં જાઉં ખજૂરને દાણીનું લેવા. તારા માટે કઈ લઈ આવું?
હા ધૂળેટી માટે કલર અને પિચકારી લેતા આવજો. કલર અને પિચકારી ને કઈ વાંધો તાર મમ્મીને પૂછતો રહ્યો શું લેવું अभी मजा आएगा ना भिड़ो. એ નીલમ હું બજારમાં જાઉં તારે કાલ માટે રંગ ને એવું કઈ લેવાનું છે ના ના મારે ક્યાં કલરનું છે કેમ હું બોલીશ ને ત્યાં જ તમે બધા લાલ પીળા થઈ જાઓ. તો મને ખબર જ છે તું આવી ને તે બધી તારા રંગે મને રંગી નાખ્યો હે રંગ બદલતી કાચડી કેમ નીલમ તું આવતી રહી તું તાર મમ્મી ઘર શાંતિ માં ગઈ હતી ને એમાં થયું એવું કે આ શાંતિ હવન ચાલુ થાય ને એ પેલા ફઈબાઈ બાઈ જા એમાં શાંતિ હવન રહ્યો ઊભો. તમારે પેલા શાંતિ એવરની નહીં સ્વભાવ સુધારવાની જરૂર છે પેલા ઈ કરવા હા ઘરના ભારત લો મીઠું મોટું કરો. અરે વાહ શેની મીઠાઈ એવી મારા ભાઈની ગાડી લાવ્યો એની. સારું કહેવાય કઈ પેટ્રોલ વાળી લાવ્યો ના તો ડીઝલ વાળી લાવ્યો ના હોય તો કઈ ગાડી લાવ્યો હપ્તા વાળી. તમે આખા ઘરના ક્યાં ઉપગ્રહ માંથી આવ્યા હો તો જેવી લાવ્યો હોય એવી કહું ને. હવે નથી ખાવું મીઠું મોઢું તો કરો. ખાવી જ નથી મીઠાઈ મારું આખો મૂળ બગાડ નાખો ત્યાં ઉપર હપ્તા વાળી ગાડી હજી કાલ ની ઠોઠો કરસ હું આ બજારમાં જાઉં તો તારા ગળા માટે કઈ લેતો આવું ટોટક ટોલાનું મંગળસૂત્ર લેતા આવજો ને. શું થયું તમને? નીલમ જો તું મને પ્રશ્ન પૂછસ ને આજે હું તને એક પ્રશ્ન પૂછું આ પૂછો તારે. આખા વિશ્વમાં કુલ કેટલા દેશો આવેલા એક જ એમ એક જ ભારત એક જ દેશ કહેવાય બાકી તો બધા વિદેશ નો કહેવાય. હે ભરત તમને કહું છું આ બોલ ને બાપા શું છે હું શું બુદ્ધિ વગરની છું જાડી છું પાડા જેવી છું મગજ વગરની છું. ખબર તો છે ને તને બધી હોય પણ તારે મારા મોઢે જ બોલાવવું હોય જે દવાખાને તમે આ જીવન ડોક્ટર પાસે શું કીધું ડોક્ટરે? ડોક્ટરે ચા પીવાની કીધી હું કીધું મારે પીવાની બાકી જ છે. ઈ ચા પીવાની ચા હાવ નો પીતા એમ કીધું છે હેલા હા બોલ આપણે દાડામાં 10 વાર મોઢું ધોઈએ હી તોય મોઢું ધોરું નહીં થતું અને અઠવાડિયામાં એક વાર વાર ધોઈએ ને તોય ધોરા થઈ જાય આવું કેમ થતું હશે મારો વિષય નહીં આવા સવાલ મને નહીં પૂછવાના તારે